હેલો સ્ટુડન્ટ્સ, સો પ્રકરણ 1 સજીવ વિશ્વમાં આપણે અત્યાર સુધી એ વાત કરી કે કઈ રીતે કોઈ પણ વનસ્પતિ કે કોઈ પણ પ્રાણી કે કોઈ પણ સજીવની આપણે લાક્ષણિકતાઓ કઈ કઈ હોઈ શકે, ક્યારે આપણે એને સજીવ કહી શકીએ. પછી આપણે એ જોયું કે આ દુનિયામાં આપણે 1.7 કે 1.8 લાખથી વધારે પણ સજીવો જોવા મળે છે. તો આપણે બધાને નામાંકરણ એટલે કે બધાને વૈજ્ઞાનિક નામ આપવાની વાત કરી હતી. વૈજ્ઞાનિક નામ કઈ રીતે અપાય, વૈજ્ઞાનિક નામ કઈ રીતે લખી શકાય. આપણે મેંગીફેરા ઇન્ડિકા એટલે કે આંબાનું જે વૈજ્ઞાનિક નામ છે એનું ઉદાહરણ લઈને આપણે સમજાવ્યા. હવે આપણે જે વાત કરવાની છે આ પ્રકરણની અંદર એ હવે વર્ગીકરણની વાત કરવાની છે. જેમ કે જેને ઇંગ્લિશની અંદર તમે ક્લાસિફિકેશન કહી શકો, વર્ગીકરણ કે ક્લાસિફિકેશન. તો આપણે વૈજ્ઞાનિક નામની જ્યારે વાત કરી કે આંબાનું નામ આપણે વૈજ્ઞાનિક નામ મેંગીફેરા ઇન્ડિકા એવું રાખ્યું છે, અથવા આપણું માનવનું નામ હોમો સેપિયન એવું વૈજ્ઞાનિક નામ આપણું છે. તો આવી જ રીતે આપણે 1 લાખથી 1.5 લાખ જેટલા પ્રાણીઓને જો વૈજ્ઞાનિક નામ સીધી રીતે આપવા જઈએ તો એ કદાચ શક્ય ના પણ બને. તો આપણે શું કરીએ, બધાને વૈજ્ઞાનિક નામ એક સાથે ના આપી શકીએ, તો આપણે એ લોકોની અર્થકારક જૂથ વહેંચણી કરીએ. બધા જ પ્રાણીઓ, વનસ્પતિઓ કે કોઈ પણ સજીવને આપણે એના અર્થ અનુસાર એક જૂથ બનાવીએ. જેવા કે તમે વનસ્પતિ, કૂતરા, બિલાડી, આ બધા જ નામ જ્યારે તમે સાંભળો ત્યારે તમને ખબર છે કે એ કોઈ એક સજીવનું નામ નથી, એ આખા એક જૂથનું નામ છે. જેમ કે આપણે જ્યારે એમ કહીએ કે કોઈ પણ વનસ્પતિ, તો વનસ્પતિની અંદર બધા જ વનસ્પતિનો સમાવેશ થઈ જાય. પછી ઘઉં હોય, ચોખા હોય, આંબો હોય, જમરૂખ હોય, લીમડી હોય, કોઈ પણ હોય, બધા જનો સમાવેશ વનસ્પતિ જૂથની અંદર તમે કરી શકો. એવી જ રીતે તમે જ્યારે કૂતરા બોલો છો ત્યારે તમને બધી જ અલગ અલગ પ્રકારના કૂતરાઓ જ મગજમાં આવે છે. તો એ આપણે જૂથ પાડી દીધું છે કૂતરાઓનું, કે કૂતરા એટલે આ પ્રાણીઓનું જૂથ. તો એ અર્થકારક જૂથ વહેંચણી થઈ. જેમ કૂતરા, જેમ બિલાડી, જેમ વનસ્પતિ, એ બધા જ એક રીતે એના અર્થ અનુસાર એને વહેંચવામાં આવ્યા છે. તો આ બધામાં તમે જ્યારે કૂતરાનું નામ લો ત્યારે તમને કૂતરા જ મગજમાં આવે, અને બિલાડીનું નામ લો ત્યારે બિલાડી જ મગજમાં આવે. એ પ્રકારની પ્રક્રિયા અથવા એ પ્રકારની જે અર્થકારક જૂથ વહેંચણી છે એને આપણે વર્ગીકરણ કહીએ છીએ. તો વર્ગીકરણની અંદર શું સમાવેશ થાય કે આસાનીથી ઓળખી શકાય તેવા લક્ષણો, જેને તમે આસાનીથી ઓળખી શકો. તમને આંબો જ્યારે દેખાડવામાં આવે તો તમે એની કેરી કે એના પાન અથવા પાંદડાની જે છે એને જોઈને તમે કહી દો કે આ આંબો છે. અથવા કોઈ પણ કૂતરો કોઈ પણ હોય, જર્મન શેફર્ડ હોય કે લેબ્રાડોર હોય કે આપણા ગલીમાં રખડતો કૂતરો હોય, એને જોઈને તમે કહી જ દો કે આ કૂતરો જ છે. તો એ તમે બહાર એના લક્ષણ જોઈને, એની લાક્ષણિકતાઓ જોઈને તમે એને કહો છો કે આ કૂતરો છે. તો એ આસાનીથી ઓળખી શકાય તેવા લક્ષણો ઉપર આધારિત હોય છે. કોઈ પણ પ્રકારનું જ્યારે વર્ગીકરણ આપણે કરતા હોઈએ તો સૌથી પહેલા એમાં આસાનીથી તમે જે જોઈ શકો એવા લક્ષણોનો સમૂહ એકઠો કરવામાં આવે. પછી એની કાર્યપદ્ધતિસર વહેંચણી કરવામાં આવે. એક વખત એનું બહારથી તમે લક્ષણો જોઈ લો, પછી એને અલગ અલગ જૂથ વાઇઝ એને વહેંચણી કરવાનું શરૂઆત કરો. તો જ્યારે આવી આપણે વહેંચણી આપણે કરતા હોઈએ, જેમ કે કોઈ ઉદાહરણ આપણે લઈએ કે કીટકો અથવા તો ઇન્સેક્ટ, જેટલા બી તમને મચ્છર, માખી, વંદો, એ બધા જ કીટકો છે. એ બધાને તમે એક ગ્રુપમાં અથવા એક જૂથની અંદર કીટકો તરીકે વર્ણવી શકો. પણ એમાં આસાનીથી જોઈ શકાય તેવા લક્ષણો કયા છે? જ્યારે તમે કોઈ માખી જોવો છો, કોઈ વંદો જોવો છો, કે કોઈ કરોળિયો જોવો છો, કે કોઈ વીંછી જોવો છો, આ બધામાં તમને આ બધા કેટલા અલગ અલગ પ્રાણીઓ લાગતા હોય. પણ જ્યારે આ બધાને તમે એક સાથે સામે મૂકીને જુઓ તો બધામાં તમને દેખાશે કે બધા જ 3 જોડી સાંધાવાળા ઉપાંગો ધરાવે છે.
બધા જ કીટકોની અંદર 3 જોડી સાંધાવાળા ઉપાંગો હોય, એ પછી વંદો હોય કે વીછી હોય કે કીડી હોય કે માખી હોય, આ બધામાં તમને 3 જોડી ઉપાંગો એટલે ટોટલ 6 ઉપાંગો, 3 જમણી બાજુ 3 ડાબી બાજુ, એવી રીતે 6 ઉપાંગો તમને જોવા મળશે. એ બધા જ જોડીવાળા એટલે કે આવી રીતે વળી શકે એવા. આપણે એક જગ્યાએથી વાળી શકીએ છીએ, પણ વીછીને એ બધાના પગ તમે જોશો એમાં નાના જોડકા, કોઈ પણ કીટક જો તો આવી રીતે એમાં જોડીવાળા ઉપાંગો તમને જોવા મળે. તો એ એક એની લાક્ષણિકતા છે, એનાથી તમે કહી શકો કે આ બધા જ કીટકો છે. આજે આપણે સૌથી પહેલા જૂથ પડ્યા હતા, એમાં હજી એક નામ આપણે જોડી દઈએ કે જેને આપણે સસ્તન કહીએ છીએ. સસ્તન શબ્દ તમે કદાચ ધોરણ 9 કે 10 માં સાંભળ્યો હશે કે જેટલા બી સજીવો છે, પ્રાણીઓ કે જે બાહ્ય કર્ણપલ્લવ ધરાવતા હોય અને પોતાના શરીર પર વાળ ધરાવતા હોય, એના બાહ્ય આવરણ તરીકે એ બધા જ પ્રાણીઓને, અને સ્તનધારી હોય એવા બધા પ્રાણીઓને તમે સસ્તન ગ્રુપ તરીકે અથવા સસ્તન જૂથ તરીકે ઓળખો છો. તો એ પણ એક જૂથ છે, કૂતરા પણ એક જૂથ છે, બિલાડી પણ એક જૂથ છે. હવે તમને ખબર છે કૂતરા અને બિલાડી બંને બાહ્ય કર્ણપલ્લવ ધરાવે છે. બાહ્ય કર્ણપલ્લવ કૂતરામાં પણ હોય છે અને બિલાડીમાં પણ હોય છે. બંને પોતાના શરીર પર વાળ પણ ધરાવે છે અને બંને સ્તનધારી પણ છે. તો આ ત્રણેય લાક્ષણિકતાઓ જે સસ્તન જૂથની આપણે મુખ્ય લાક્ષણિકતાઓ તરીકે જોઈએ છે, ત્રણેય લાક્ષણિકતાઓ કૂતરા અને બિલાડીમાં પણ છે. એટલે તમે એમ કહી શકો કે કૂતરા અને બિલાડી એ સસ્તન પણ છે. સાથે સાથે બધા જ સસ્તન જે છે એ પ્રાણી પણ તો છે. બધા સસ્તન આપણે પણ એક પ્રકારના પ્રાણી જ છીએ, કૂતરા બિલાડી પણ પ્રાણી જ છે. તો બધા સસ્તન પ્રાણી છે. કૂતરા એ એક જૂથ હતું, એ પણ સસ્તન છે. બિલાડી એક જૂથ હતું, એ પણ સસ્તન છે. અને બધા સસ્તન પાછા પ્રાણી છે. તો પ્રાણી પણ એક જૂથ થયું, સસ્તન પણ એક જૂથ થયું, કૂતરા પણ એક જૂથ થયું અને બિલાડી પણ એક જૂથ થયું. તો આ બધા અલગ અલગ પ્રકારના જે તમે જૂથ જોવો છો, એ જૂથને વર્ગીકરણ અથવા વૈજ્ઞાનિક ક્લાસિફિકેશનની ભાષાની અંદર વર્ગ એવું કહેવામાં આવે. વર્ગ અથવા એને અંગ્રેજીની અંદર ટેક્ઝોન કહેવામાં આવ્યું છે કે અલગ અલગ કક્ષાએ, અલગ અલગ કેટેગરીઝ ઉપર, અલગ અલગ કક્ષાઓ આપણે બધા જ સજીવોને એક સાથે વૈજ્ઞાનિક નામ આપીને અલગ અલગ ના કરી શકીએ. એટલે આપણે અલગ અલગ કક્ષાઓ બનાવી છે, કેટેગરીઝ, અલગ અલગ વર્ગ અથવા અલગ અલગ ટેક્ઝોન બનાવ્યા છે. જે આખી એક હરોળ, જેમ કે કીટક છે તો એ એક વર્ગક છે, જેમાં બધા જ પ્રાણીઓ, બધા જ કીટકો આવી જાય. કૂતરા છે એ વર્ગક છે, સસ્તન છે એ પણ એક વર્ગક છે. તો અલગ અલગ કક્ષાએ એક જ વર્ગક અલગ અલગ જૂથ રજૂ કરતા હોય. એટલે કૂતરા જે કક્ષા છે એ કક્ષાએ બધા જ કૂતરા એમાં આવે, તો કૂતરા પણ એક વર્ગક છે. હવે કૂતરા સસ્તન પણ છે, તો સસ્તનની અંદર સસ્તન પણ એક વર્ગક છે અને એની અંદર કૂતરા પણ આવી જાય છે. કૂતરા એ વર્ગક છે, સસ્તન એ વર્ગક છે અને સસ્તન વર્ગકની અંદર કૂતરા આવે છે. તો બંને અલગ અલગ જગ્યાએ અલગ અલગ વર્ગકો રજૂ કરતા જોવા મળે. તો આપણે જ્યારે વર્ગીકરણની વાત કરતા હોઈએ તો વર્ગીકરણમાં આપણે શું સ્ટેપ વાઇઝ જો જોઈએ તો સૌથી પહેલા આપણે કૂતરા બિલાડા એની સરખી દેખાતી લાક્ષણિકતાઓના આધારે એને એક જૂથમાં વહેંચાયા હતા. સૌથી પહેલા એની લાક્ષણિકતાઓ અથવા એને ઇંગ્લિશની અંદર કેરેક્ટરાઇઝેશન કહેવાય. તો લાક્ષણિકતાઓ ખબર પડે પછી તમે એની ઓળખ વિધિ કરી શકો. તમે બહારથી એની લાક્ષણિકતાઓ જુઓ પછી તમે કહો કે હવે આપણે આ જૂથમાં આને મૂકી શકીએ. પછી તમે એને ઓળખતા થાઓ તો ઓળખ વિધિ અથવા તો આઈડેન્ટિફિકેશન. હવે તમે એને ઓળખી ચૂક્યા છો તો હવે તમે એને અલગ અલગ કક્ષાઓમાં વર્ગીકૃત કરશો. એટલે કે
વર્ગીકરણ અથવા ક્લાસિફિકેશન. અને એક વખત બધા જ સજીવોને તમે ઓળખી લીધા, લાક્ષણિકતાઓ જોઈ લીધી, ઓળખી લીધા, એને વર્ગીકૃત કરી દીધા અલગ અલગ વર્ગીકરણમાં, પછી તમે એને આખરે એનું નામકરણ કરી શકો, જેને નોમેનક્લેચર કહેવાય. તો જ્યારે આપણે વર્ગીકરણની વાત કરતા હોઈએ, વૈજ્ઞાનિક પદ્ધતિસર વર્ગીકરણ, તો સૌથી પહેલા લાક્ષણિકતાઓ, પછી ઓળખ વિધિ, પછી એનું વર્ગીકરણ અને પછી એનું નામકરણ. આવી રીતે તમે કોઈ પણ સજીવોને આખી રીતે ઓળખી શકો, આખી રીતે એને વર્ગીકૃત કરી શકો. અને આ વર્ગીકરણની પ્રક્રિયા જ્યારે આવે ત્યારે એની અંદર તમે આપણે જે વાત કરીએ વર્ગકોનો ઉપયોગ કરવામાં આવે. વર્ગકો વિશે આપણે પાછું જોવાનું છે આની પછીના ટોપિકમાં. તો અત્યારે વર્ગીકરણની પાછી થોડી વાત કરીએ. તો વર્ગીકરણ આપણા માનવ માટે કોઈ નવી પ્રક્રિયા નથી, એટલે કે આ કોઈ આપણે હમણાં 100 વર્ષોમાં કે 200 વર્ષોમાં શરૂ થયું હોય એવી કોઈ પ્રક્રિયા નથી. આ વર્ષોથી આપણું માનવ માનવનું શરૂઆત થઈ ત્યારથી એ લોકો બધા સજીવોને અલગ અલગ કક્ષાઓમાં વર્ગીકરણ કરવા માટે અથવા વર્ગીકૃત કરવા માટે પ્રયાસો કરતા. જેમ કે સૌથી પહેલા જ્યારે માણસનો ઉદ્ભવ થયો આ પૃથ્વી પર, તો એને સૌથી પહેલા જરૂરિયાત શું હોય? તો એની જરૂરિયાત હોય ખોરાક, રહેઠાણ અને પહેરવેશ. ખાવા માટે કોઈ ખોરાક જોઈએ, રહેવા માટે કોઈ જગ્યા જોઈએ અને પહેરવા માટે કપડાં જોઈએ. આ કોઈ પણ માણસને અથવા કોઈ પણ માનવની સૌથી સામાન્ય જરૂરિયાત, બેઝિક નીડ્સ કહી શકો તમે. તો સામાન્ય જરૂરિયાત રોટી, કપડાં ઓર મકાન, 3 જ વસ્તુ હોય. તો સૌથી પહેલું જે વર્ગીકરણ પ્રાણીઓનું કરવામાં આવ્યું અથવા સજીવોનું કરવામાં આવ્યું, એમાં સજીવોને એના ખોરાકના આધારે કયું સજીવ ખાઈ શકાય, કયું સજીવ ના ખાઈ શકાય. વનસ્પતિમાં ઘણા વનસ્પતિ ઝેરી હોય તો એ ના ખાઈ શકાય, તો એને એ રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું. રહેઠાણની દ્રષ્ટિએ તો કયા વનસ્પતિઓના લાકડાનો તમે રહેઠાણ બનાવવા માટે, મકાન બનાવવા માટે ઉપયોગ કરી શકો, કયા વનસ્પતિઓ એ માટે ઉપયોગી ના થાય, કયા વનસ્પતિઓનો કોઈ બીજા વસ્તુ બનાવવામાં ઉપયોગ થઈ શકે, એ રીતે વર્ગીકરણ કરવામાં આવે. પહેરવેશ માટે કયા સજીવનું ચામડું જે છે એમાંથી તમે અલગ અલગ બધા પહેરવેશ બનાવી શકો, કયા સજીવના ઉપરના વાળ, જેમ કે ઘેટાના વાળ જે છે એમાંથી ઘણી વસ્તુ બને, વૂલ બને, એવી રીતે વર્ગીકરણ કરવામાં આવતું. પણ પછી જેમ જેમ માનવનો વિકાસ થતો ગયો, માનવ સમૂહનો, એમ વર્ગીકરણ વિશે સમજૂતી વધતી ગઈ. ને પછી આપણે જેમ સાયન્ટિફિક નેમની અંદર એક નામ કીધું હતું કે વૈજ્ઞાનિક નામ કોણે આપ્યું, તો વૈજ્ઞાનિક નામની શરૂઆત સૌથી પહેલા કાર્લસ લિનિયસે કરી હતી. આપણે પહેલા વાત કરી હતી. તો આ લિનિયસે તે વર્ગીકરણ જે છે એની અંદર પણ ખૂબ જ મોટો ફાળો ભજવ્યો અને એણે આખું પદ્ધતિસર નું વિજ્ઞાન જે આપણે પદ્ધતિસર જોયું કે ઓળખ વિધિ કરવામાં આવે, લાક્ષણિકતાઓ જોવામાં આવે, પછી વર્ગીકરણ કરવામાં આવે, પછી નામકરણ દેવામાં આવે, એ આખી જે વર્ગીકરણની પ્રક્રિયા છે એને તમે પદ્ધતિસરનું વિજ્ઞાન અથવા અંગ્રેજીની અંદર એને સિસ્ટેમેટિક્સ એવું કહેવામાં આવે છે. સિસ્ટેમેટિક્સ જે વિજ્ઞાનની અલગ શાખા, જે આપણે વર્ગીકરણની વિદ્યા ભણીએ છીએ, કે જેને આ ક્લાસિફિકેશન છે એને ટેક્ઝોનોમી પણ કહેવામાં આવે, એટલે કે વર્ગીકરણ વિદ્યા. તો આ જે આખું પદ્ધતિસરનું વિજ્ઞાન અને એ પ્રમાણે એને વર્ગીકરણ કરવા માટે લિનિયસ જે છે એ પ્રથમ વૈજ્ઞાનિક હતા. એટલે જ એનું જે એણે બુક લખી હતી, એક આખી પુસ્તક લખ્યું હતું, એનું નામ પણ એણે નેચર સિસ્ટેમા એવું રાખ્યું હતું. એટલે આખા જે પ્રકૃતિ છે આપણી એને સિસ્ટમિક એટલે કે પદ્ધતિસર તરીકે વર્ગીકૃત કરી હતી. તો આ વર્ગીકરણની વાત થઈ. હવે આપણે આગળ વર્ગકો જે છે અલગ અલગ એની વાત કરીએ.
વર્ગીકૃત કક્ષાઓ, જેમ આપણે કૂતરા, બિલાડી એને અલગ અલગ વર્ગકો કીધા, તો એવી રીતે બીજા કેટલા વર્ગકો અથવા અસલમાં વર્ગકોનો મતલબ શું થાય એ આપણે જોવાનું છે. જ્યારે આપણે વર્ગીકરણની વાત કરતા હોય ત્યારે કોઈ એક સ્ટેપનું વર્ગીકરણ નથી. એમ કે એક જાતિ આપણે સૌથી પહેલા તમે જ્યારે મેંગીફેરાની વાત કરી હતી, મેંગીફેરા ઇન્ડિકા, આપણને એનું વૈજ્ઞાનિક નામ ખબર છે અને આંબો થાય એ પણ આપણને ખબર છે. તો એની અંદર આ જે ઇન્ડિકા છે એ એની જાતિ અથવા તો એની સ્પીસીસ દર્શાવે છે અને મેંગીફેરા એની પ્રજાતિ અથવા એનું જીનસ દર્શાવે છે, એ આપણને ખબર છે. પણ આ મેંગીફેરા ઇન્ડિકા જે છે એનું ખાલી વૈજ્ઞાનિક નામ દર્શાવે છે. ત્યાં વર્ગીકરણ પૂરું નથી થઈ જતું, ત્યાંથી વર્ગીકરણ શરૂ થાય છે. એની ઉપર જાતિ શું છે, પછી પ્રજાતિ શું છે, પછી એનો કુળ શું છે, એનો ગોત્ર શું છે, એવી રીતે અલગ અલગ વર્ગકોમાં અલગ અલગ જગ્યાએ એને વહેંચવામાં આવ્યા હોય. તો આયા વર્ગીકરણ પૂરું નથી થતું, આયાથી શરૂ થાય છે. તો આને આપણે તમે એમ કીધું કે એ એક જાતિ છે. મેંગીફેરા ઇન્ડિકાની અંદર ઇન્ડિકા જે છે એ એક જાતિ છે અને મેંગીફેરા જે છે એ એક પ્રજાતિ છે. તો આ જાતિ અને પ્રજાતિ જે શબ્દ છે એને વર્ગ કહેવામાં આવે અથવા એને ટેક્ઝોન, વર્ગ કી એવું પણ કહેવામાં આવે. એક વર્ગ કી અથવા એક ટેક્ઝોન, એક જાતિની જ્યારે તમે વાત કરતો હોય, જાતિ એક વર્ગ કી છે અને જાતિ, પ્રજાતિ, પછી કુળ, ગોત્ર, આવી રીતે આખું લિસ્ટ બને તો આ બધા જ વર્ગકો એક સાથે એને વર્ગકો કહેવામાં આવે. જ્યારે એકની વાત કરતા હોય ત્યારે એને વર્ગ કી અથવા ટેક્ઝા, ખાલી ટેક્ઝા એવું કહેવામાં આવે. જ્યારે બધાની વાત કરતા હોય ત્યારે ટેક્ઝોન એવું કહેવામાં આવે. એટલે આવી રીતે સૌથી નીચે જાતિ, એની ઉપર જાવ એટલે પ્રજાતિ, એની ઉપર જાવ એટલે કુળ, ગોત્ર, વર્ગ અને સમુદાય અને છેલ્લે આવશે સૃષ્ટિ. તો જેમ તમે જુઓ કે આ ઇન્ડિકા, એની જાતિ તમે લખી શકો. આંબાનું આખું વર્ગીકરણ જો તમારે લખવું હોય તો એની જાતિની સામે નામ આવશે ઇન્ડિકા, એની પ્રજાતિની સામે નામ આવશે મેંગીફેરા, પછી એના કોઈ કુળનું નામ હશે, પછી ઉપર ગોત્રનું નામ હશે, વર્ગનું નામ હશે, સમુદાયનું પણ નામ હશે અને સૃષ્ટિનું પણ નામ હશે. એટલે આ બધા જે નામ છે એ વર્ગકોના નામ છે. એ અલગ અલગ લેબલ આપે છે કે પ્રજાતિ, તો આ પ્રજાતિ કઈ પ્રજાતિની તમે વાત કરો છો એવું તમે કહી શકો. એટલે પ્રજાતિ જે છે એ વર્ગ છે. એટલે જેમ તમે આવી રીતે જુઓ તો એ આખી એક શ્રેણી બનાવે છે, આખી એક લાઈન છે. કોઈ એક જગ્યાએ વર્ગીકરણ નથી થતું, એ આખા સ્ટેપ બાય સ્ટેપ. એટલે આ આખી ને તમે વર્ગીકૃત શ્રેણીઓ કહી શકો. ટેક્ઝોનોમિક હાયરાર્કી એ એક પછી એક આવી રીતે શ્રેણીમાં ગોઠવાયેલા છે. એટલે જ્યારે તમે આવી રીતે શ્રેણીની અંદર વર્ગીકરણ કરતા હો, બધા જ પ્રાણીઓને અલગ અલગ જૂથમાં મૂકવામાં આવે ત્યારે તમે એને કઈ રીતે અલગ અલગ જૂથમાં મૂકશો? કારણ કે એના તમને લક્ષણ ખબર છે, એની તમે ઓળખાણ લીધેલી છે, ઓળખ વિધિ કરેલી છે અને પછી તમે એને વર્ગીકરણ કરો છો. તો સૌથી પહેલા આપણે વર્ગીકૃત શ્રેણીની આપણે સમજવાની શરૂઆત કરીએ તો નીચેથી સૌથી પહેલા જાતિથી શરૂઆત કરીએ. તો જાતિમાં આપણે એક એક્ઝામ્પલ આ છે કે મેંગીફેરા ઇન્ડિકામાં ઇન્ડિકા જે છે એની જાતિ છે. પણ આપણે બીજા આનું એક્ઝામ્પલ લઈએ, જેમ કે સોલેનમ
ટ્યુબરોસમ અથવા પેન્થેરા લિયો. આ બધા વૈજ્ઞાનિક નામ છે. હું અત્યારે અંડરલાઈન નથી કરતો, પણ તમારે વૈજ્ઞાનિક નામ લખવું હોય ત્યારે એની નીચે લાઈન કરવી પડે. આપણે ભણી ચૂક્યા છે. તો આની અંદર પેન્થેરા લિયો અથવા સોલેનમ ટ્યુબરોસમ આ બટેટાનું વૈજ્ઞાનિક નામ છે, આ સ્વીટનું વૈજ્ઞાનિક નામ છે. તો આ બંને નામની અંદર તમે જુઓ તો ટ્યુબરોસમ જે છે અને લિયો જે છે એ બંને સીની અને બટેટાની જાતિના નામ છે. લિયો અને ટ્યુબરોસમ એ બંને એની જાતિના નામ છે. તો જાતિ એટલે શું થાય? જ્યારે કોઈ પણ બે સજીવ એના બાહ્ય દેખાવ અને એની આંતરિક ક્રિયાઓ બધીમાં એકબીજા સાથે સાવ સરખા જોવા મળે ત્યારે એને એક જાતિની અંદર મૂકવામાં આવે. જેમ કે આપણે મનુષ્ય છીએ, એ મનુષ્ય હું ભારતનો હોઉં કે ઓસ્ટ્રેલિયાનો હોય કે અમેરિકાનો હોય, બધા મનુષ્ય એના બાહ્ય દેખાવ અને એની આંતરિક ક્રિયાઓ બધામાં પાચન, બધામાં શ્વસન, બધામાં ઉત્સર્જન બધું એક સરખી રીતે જ થતું હોય. એટલે આપણે બધા એક જ જાતિમાં મૂકવામાં આવી. જેમ કે હોમો સેપિયન્સ. તો એમાં સેપિયન્સ જે છે એ આપણી જાતિ રજૂ કરે છે. તો સેપિયન્સ, બટેટામાં ટ્યુબરોસમ અને સીડની અંદર લિયો, આ ત્રણેય વસ્તુ એની જાતિઓ વ્યક્ત કરે છે. અને એની ત્રણેયના આગળના નામ જેવા કે હોમો સોલેનમ અને સીની અંદર પેન્થેરા, આ ત્રણેય નામ જે છે એ એની પ્રજાતિ રજૂ કરે છે. એટલે જાતિમાં ક્યારે મૂકવામાં આવે? જ્યારે એના બધા જ લક્ષણો, આંતરિક ક્રિયાઓ કે બાહ્ય લક્ષણો બધા જ એક સરખા હોય ત્યારે એને એક જાતિમાં મૂકવામાં આવે. હવે એની ઉપર જ્યારે તમે પ્રજાતિમાં જાઓ છો, આપણે પ્રજાતિની વાત કરીએ, જાતિનું તમે સમજી ગયા કે એને બધા જ લક્ષણો સરખા હોય ત્યારે એને મૂકવામાં આવે. અને વૈજ્ઞાનિક નામની અંદર પાછળનું નામ જે છે એ એની જાતિ રજૂ કરતું હોય. તો પ્રજાતિ જે છે, આપણે પેન્થેરા જે છે એને પ્રજાતિ કીધું. એવી જ રીતે સોલેનમ એ બટેટાની પ્રજાતિનું નામ. તો લિયો જે છે જાતિ છે પેન્થેરાની અંદર, તો પેન્થેરાની અંદર ખાલી લિયો એક જ જાતિ નથી, એક જ પ્રજાતિની અંદર એક કરતા વધારે જાતિ પણ હોઈ શકે. એટલે આ એક પ્રજાતિ આપણે પેન્થેરા છે તો એની અંદર લિયો જે આપણે પહેલા એક્ઝામ્પલ જોયું હતું એ સી હતું. પેન્થેરા લિયો એટલે કે સી, એમાં લિયો એની જાતિ અને પેન્થેરા એની પ્રજાતિ. પછી પેન્થેરા પાર્ડસ પણ આવે. તો પેન્થેરા પ્રજાતિનું જ તે બીજી જાતિ છે. પેન્થેરા પ્રજાતિની જ બીજી જાતિ પાર્ડસ, કે જેને દીપડો આપણે કહીએ છીએ ગુજરાતીમાં. તો સી અને દીપડો એ બંનેમાં તમે થોડીક લાક્ષણિકતાઓ જોઈ શકો. એટલે થોડીક લાક્ષણિકતાઓના કારણે બંને એક પ્રજાતિમાં છે. પેન્થેરા બંને એક જાતિમાં નથી. લિયો જાતિ બંનેની અલગ અલગ છે, લિયો અને પાર્ડસ. એવી જ રીતે ત્રીજું પ્રાણી એમાં જ મૂકીએ તો ટાઇગ્રીસ એટલે કે વાઘ. તો વાઘ, સિંહ અને દીપડો ત્રણેયની જાતિ અલગ અલગ છે. લિયો, પાર્ડસ અને ટાઇગ્રીસ, ત્રણેયની પ્રજાતિ પેન્થેરા. એક જ પ્રજાતિમાં ત્રણેય સજીવો જોવા મળે છે. તો પેન્થેરા પ્રજાતિ જે છે એ જાતિની ઉપરનું વર્ગક છે, જેની અંદર આવેલા બધા જ જાતિઓમાં થોડીક લાક્ષણિકતાઓ સરખી હોય તો થોડી અસામ્યતાઓ પણ જોવા મળતી હોય. એટલે બધી જ સામ્યતાઓ હોય તો જાતિ, થોડીક અસામ્યતાઓ હોય તો એને એક પ્રજાતિમાં મૂકવા આવે, પણ જાતિ બંનેની અલગ અલગ હોય. એવી જ રીતે સોલેનમ જે બટેટાની જાતિ હતી, સોલેનમ ટ્યુબરોસમ, એવી જ રીતે સોલેનમ નિગ્રમ પણ છે. સોલેનમ નિગ્રમ તો એ રીંગણાની જાતિ છે. સોલેનમ નિગ્રમ જે છે રીંગણાનું વૈજ્ઞાનિક નામ છે. તો સોલેનમ એક જ પ્રજાતિ છે રીંગણા અને બટેટા બંને માટે, કારણ કે બંનેમાં ઘણી બધી સામ્યતાઓ છે પણ ઘણા બધા અસામ્યતા લક્ષણો પણ છે. એટલે એને એક જ પ્રજાતિ પણ અલગ અલગ જાતિમાં મૂકવામાં આવે છે. હવે આપણું આગલું વર્ગક જે છે તે છે કુળ. તો કુળ એટલે શું કહેવું?
આ બધું જ જો તમે એક રીતે જોવા જાઓ તો તમારા સાથે પણ તમે એને કમ્પેર કરી શકો. જેમ કે તમે છો, તમારા ભાઈ છે અને તમારા બેન છે, તો તમે ત્રણેય તમારા પપ્પાના દીકરાઓ અથવા દીકરીઓ છો, તો તમે ત્રણેય સગા ભાઈ બહેન છો. તો તમે એમ કહી શકો કે તમે ત્રણેય એક જ જાતિમાં અથવા એક જ ઘરમાં તમે સાવ સગા સંબંધીઓ છો, એટલે એક જ જાતિના છો એવું તમે કહો. તો પછી તમારા પપ્પાના ભાઈના છોકરા પણ છે, એ પણ તમારા ભાઈ છે, તમારા જ પરિવારમાં છે, પણ સાવ સગા ભાઈ નથી, એ થોડા આગળના તમારા પપ્પાની પેઢીએ મળતા ભાઈ છે, તો એને તમે પ્રજાતિમાં મૂકી શકો. એવી જ રીતે ઉપર જતા જાઓ તો પછી તમારા બીજા ભાઈ પણ હોય છે, તમારા પપ્પાના કાકાના છોકરા ભાઈ હોય, તો એ ખૂબ જ આગું રિલેશન થઈ ગયું. પણ રિલેશન છે, સંબંધ હજી છે, એટલે કુળ જે છે એ થોડો આગળનો સંબંધ થાય, પણ સંબંધ તો હજી છે. એવી જ રીતે તમે ઉપર જઈ શકો. અથવા બીજા ઉદાહરણ તરીકે લો કે તમારું એડ્રેસ તમારે લખવું છે, તો તમે એમ કહો તમે ભાવનગરની અંદર ભરતનગરમાં રહો છો, તો ભરતનગર એ તમારું મેઇન એડ્રેસ છે. જ્યાં તમે જુઓ તેમાં ઘણા ઓછી સંખ્યામાં માણસો રહેતા હોય. પછી એની ઉપર તમે એમ કહો કે તમારું શહેર કયું, તો ભાવનગર, તો એમાં ઘણા બધા માણસોનો સમાવેશ થાય. તમારું રાજ્ય કયું, તો કે ગુજરાત, તો એમાં એનથી વધારે સમાવેશ થાય. પછી ગુજરાત નંબર તમારો દેશ કયો, તો કે ભારત, તો એનથી વધારે લોકોનો સમાવેશ થાય. તો જેમ જેમ તમે ઉપર જતા જાઓ એમ પ્રાણીઓની સંખ્યા એની અંદર વધતી જાય. તો હવે આપણે કુળની વાત કરીએ તો પ્રજાતિમાં તમે જોયું કે એક પેન્થેરા પ્રજાતિ હતી. પેન્થેરા પ્રજાતિ કે જેની અંદર સિંહ, દીપડો અને વાઘ ત્રણેય આવી જાય. પેન્થેરા લિયો, પારડસ અને ટાઇગ્રીસ. એવી જ રીતે તમે સિંહ, દીપડા અને વાઘની સામે કોઈ એક બિલાડી મૂકો છો, તો એ બિલાડી જે છે એ તમને પહેલી નજરે તમે ઓળખો છો બિલાડી અને સિંહને, એટલે તમને અલગ લાગશે. એટલે બંનેને અલગ અલગ પ્રજાતિ ફેલિસ અને પેન્થેરામાં મૂકવામાં આવે. પેન્થેરા પ્રજાતિ સિંહ, વાઘ, દીપડાની છે, તો ફેલિસ પ્રજાતિ બિલાડીઓની છે. બધી જ બિલાડીઓ ફેલિસ પ્રજાતિમાં સમાવેશ કરવામાં આવે. તો આ બંને અલગ અલગ પ્રજાતિ છે, પણ તમે એક રીતે જુઓ તો સિંહ અને વાઘ એ બંનેની જેટલી સમાનતા છે એટલી જ સમાનતા એની બિલાડી સાથે પણ છે. જેમ કે બિલાડી અને સિંહ બંનેની કદાચ તમને એની સાઈઝ અલગ અલગ લાગતી હોય, પણ એનું તમે બીજી બધી વસ્તુઓ જુઓ તો ઘણી બધી એમાં તમને સામ્યતાઓ જોવા મળે. એટલે જ આ બંને પ્રજાતિને પેન્થેરા અને ફેલિસ બંને પ્રજાતિને એક જ કુળ ફેલિડી નામના કુળમાં મૂકવામાં આવ્યું છે. તો સિંહ અને બિલાડી આમ બંને ઘણા એકબીજાથી અલગ છે, છતાં બંને એક કુળની અંદર ફેલિડીમાં મૂકવામાં આવે. કારણ કે તમે એને જ્યારે બીજા પ્રાણીઓ સાથે કમ્પેર કરો, જેમ કે તમે એને કોઈ કૂતરા સાથે કમ્પેર કરો, તો કૂતરા કરતા બિલાડી અને સિંહ અલગ છે. એટલે કૂતરા અલગ કુળની અંદર કે જેનું નામ છે કેનિડી, એમાં મૂકવામાં આવ્યા છે. તો કેનિડી અને ફેલિડી બંને અલગ અલગ કુળ છે, કૂતરા અને બિલાડીઓ. પણ તમે ફેલિડીની અંદર જાઓ તો બિલાડીના કુળની અંદર તમને વાઘ, સિંહ, દીપડા પણ છે અને અલગ રીતે બિલાડીઓ પણ મૂકવામાં આવી છે. તો આ છે કુળ વર્ગ કે જેની અંદર એક સરખા પ્રાણીઓ મૂકવામાં આવે પણ સામ્યતાઓની સંખ્યા ખૂબ જ ઓછી હોય. જ્યારે તમે વાઘ અને દીપડામાં સામ્યતાઓ લખવા બેઠો તેમાં ઘણી સામ્યતાઓ આવે, એટલે બંને એક પ્રજાતિમાં છે. પણ વાઘ અને બિલાડીની સામ્યતાઓ જોવો તો એ ખૂબ જ ઓછી હોય, તો એને અલગ અલગ પ્રજાતિમાં મૂકવામાં આવે. પછી તમે વાઘ, બિલાડી અને કૂતરાનું કમ્પેરિઝન કરો તો કૂતરો અલગ પડે, પણ વાઘ અને બિલાડી બંને થોડાક સરખા, થોડીક સામ્યતાઓ હોય એટલે એને એક કુળની અંદર મૂકવામાં આવે. તો આવી રીતે વર્ગીકરણ અલગ અલગ રીતે કરવામાં વર્ગોમાં આવે છે. હવે કુળની ઉપર જઈએ તો ગોત્ર, હજી ઉપરનો વર્ગ, કુળની ઉપરનો વર્ગ. તો એક ગોત્રની અંદર એક કરતા વધારે કુળ હશે. જેમ તમે જોયું કે એક પ્રજાતિની અંદર એક કરતા વધારે જાતિ હોઈ શકે, પછી એક કુળની અંદર એક કરતા વધારે પ્રજાતિ હોઈ શકે. એવી જ રીતે એક ગોત્રની અંદર એક કરતા વધારે કુળ હોઈ શકે. જેમ કે કુળ ફેલિડી, જે કોનું કુળ છે? બધી જ બિલાડીઓનું, જેની અંદર સિંહ, વાઘ પણ આવી જાય. અને એની સામે બીજું કુળ હતું કેનિડી, કે જે કોનું કુળ છે? બધા જ કૂતરાઓ. તો આ કૂતરા
અને બિલાડીઓ જે બંને કુળ છે એ બંનેને એક જ ગોત્રની અંદર મૂકવામાં આવ્યા છે, જે ગોત્રનું નામ છે કાર્નિવોરા અથવા માંસાહારી. જેમ કે કૂતરા પણ માંસાહારી છે અને બિલાડી અને વાઘ પણ માંસાહારી છે. તો કૂતરા અને બિલાડી વાઘમાં જ્યારે તમે કુળની દ્રષ્ટિએ જુઓ તો એ બંને અલગ અલગ છે, બંનેમાં ઘણી અસામ્યતાઓ છે. પણ એની ઉપરના વર્ગમાં જાઓ, એની ઉપરની શ્રેણીમાં કે એની ઉપરની હરોળમાં જાઓ કે જેને ગોત્ર કહેવામાં આવે, તો ગોત્રની દ્રષ્ટિએ બંને એક જ ગોત્રમાં છે, કાર્નિવોરા. કારણ કે બંને શું છે? બંને માંસાહારી છે, એટલે બંનેને એક જ ગોત્રની અંદર મૂકવામાં આવે. તો આ ગોત્રનું એક્ઝામ્પલ. હવે તમે કાર્નિવોરાની ઉપર જઈએ આપણે, તો ગોત્રની ઉપર જઈએ તો એની ઉપર શું આવે છે? વર્ગ, કે જેને ક્લાસ પણ કહેવાય. એક વર્ગ અથવા એક ક્લાસ. તો કાર્નિવોરા એક કુળ છે, એવી જ રીતે બીજું એક કુળ છે પ્રાઇમેટા. પ્રાઇમેટા કુળ, જેની અંદર આપણે માનવી આવી જઈએ, વાનર પણ આવી જાય અને ગિબ્બન જેવા પણ પ્રાણીઓ આવે. તો આપણે ત્રણેય માનવી, વાનર અને ગિબ્બન ત્રણેયમાં એટલી સામ્યતાઓ છે કે આપણે બધાને એક જ ગોત્ર પ્રાઇમેટામાં મૂકવામાં આવ્યા. જેમ બધા જ કૂતરા બિલાડીઓને એક જ ગોત્ર કાર્નિવોરામાં મૂકવામાં આવ્યા. આ બંને અલગ અલગ ગોત્રના જ તે ઉદાહરણ છે, પણ આ બંને ગોત્ર અને સાથે બીજા પણ ઘણા બધા ગોત્ર છે જેનું આપણે અત્યારે નામ નથી જાણવું, પણ આ બે એક્ઝામ્પલ અત્યારે તમે લો કે પ્રાઇમેટા જેની અંદર માનવ, વાનર બધા આવી ગયા, અને કાર્નિવોરા જેની અંદર સિંહ, બિલાડી અને કૂતરા ત્રણેય આવી જાય. આ બંને ગોત્રને એક જ વર્ગ અથવા એક જ ક્લાસ, જે આપણે સૌથી પહેલા વાત કરી હતી સસ્તન, અથવા એને ઇંગ્લિશની અંદર મેમલ્સ એવું પણ કહેવામાં આવે છે. તો સસ્તન જે વર્ગ છે એ વર્ગની અંદર માનવી, વાનર, ગિબ્બન, સિંહ, વાઘ, કૂતરા, બિલાડી અને એની સિવાય ઘણા બધા બીજા પ્રાણીઓ જેવા કે ડોલ્ફિન જે દરિયામાં રહે છે, એવા બધા જ પ્રાણીઓને એક જ વર્ગની અંદર મૂકવામાં આવ્યા, જે વર્ગનું નામ છે સસ્તન અથવા મેમલ્સ. તો એનો સસ્તન અથવા મેમલ્સ એનો એક બધામાં સામાન્ય લક્ષણ જોવા મળે એવું કયું છે? તો આપણે જેમ પહેલા કીધું હતું, બધા જ સ્તનધારી છે, બધા જ શરીરની ઉપર વાળ ધરાવે છે અને બધા જ શરીરની બહાર બાહ્ય કર્ણ પલ્લવ ધરાવે છે. તો ખાલી આ ત્રણ સરખા લાક્ષણિકતા હોય તો એ ત્રણેય લાક્ષણિકતાના આધારે એને એક જ વર્ગ સસ્તનમાં મૂકી દેવામાં આવ્યા. એટલે જેમ જેમ તમે ઉપર જતા જાઓ, જાતિથી પ્રજાતિ, પ્રજાતિથી કુળ, કુળથી ગોત્ર, જેમ ઉપર જાઓ એમ સરખા લક્ષણોની સંખ્યા ઘટતી જાય. બિલાડી અને સિંહની અંદર ઘણા સરખા લક્ષણો હતા, અથવા સિંહ અને વાઘની અંદર એનાથી વધારે સરખા લક્ષણો હતા, પણ જેમ તમે ઉપર ગયા એમ કૂતરા અને બિલાડી ઓછા લક્ષણો, એની ઉપર ગયા તો કૂતરા, બિલાડી એ બધા કાર્નિવોરા, સિંહ, વાઘ, અને એની સામે માણસ, વાનર એ બધા જ અલગ આપણે ગોત્રની અંદર મૂક્યા હતા. તો એ બંનેમાં કૂતરા, બિલાડી, વાઘ, સિંહ અને માનવમાં પાછી ઓછી સામ્યતા. ગોત્રની ઉપર આપણે બધાને એક વર્ગમાં મૂક્યા તો પાછી ઓછી સામ્યતા, ખાલી ત્રણ જ લાક્ષણિકતા સરખી જોવા મળે છે. હવે વર્ગની ઉપર જઈએ તો સસ્તન જેમ એક વર્ગ અથવા એક ક્લાસ છે, એવી જ રીતે તમે ધોરણ 9-10 ની અંદર બીજા પણ વર્ગ અથવા ક્લાસ ભણ્યા છો, જેવા કે ઉભયજીવી કે એમ્ફીબિયા, જેની અંદર દેડકા અને એવા પ્રાણીઓનો સમાવેશ થાય. એવી જ રીતે તમે સરીસૃપ કે જેની અંદર બધી જ ગરોળી, બધી જ પ્રકારના સાપ, કાચબાઓ એનો સમાવેશ થાય. એવી જ રીતે તમે વિહંગ કે જેની અંદર બધા જ પક્ષીઓનો સમાવેશ થાય. આ બધા જ વર્ગને તમે ભણ્યા છો, આ બધા જ વર્ગની અંદર તમે સરખી લાક્ષણિકતાઓ જોઈ છે, બધા જ પક્ષીઓમાં સરખી લાક્ષણિકતાઓ. તો એવી જ રીતે સસ્તન, ઉભયજીવી, સરીસૃપ કે પછી વિહંગ, આ બધા જ ચારે ચાર વર્ગોને એક જ સમુદાય, એની ઉપરનો વર્ગ એક જ સમુદાય, અથવા એને ઇંગ્લિશની અંદર ફાઇલમ કહી શકો, એવા સમુદાય મેરુદંડી અથવા કોર્ડેટા
જ સમુદાયની અંદર એને મૂકવામાં આવ્યા છે. તો હવે આપણે ઉપરના વર્ગમાં ગયા એટલે ફરીથી બધાની વચ્ચે લાક્ષણિકતાઓ ઘટી જશે. આ બધા જ સસ્તનો, બધા જ વિહગ એટલે બધા જ પક્ષીઓ, બધા જ પ્રાણીઓ, બધા જ ઉભયજીવી એટલે કે દેડકાઓ અને બધા જ સરીસૃપ, બધા સાપો અને કાચબાઓ અને ગરોળીઓ, આ બધાની અંદર તમે એક સરખા કયા લક્ષણ જોઈ શકો કે જેના લીધે એને મેરુદંડી અથવા કોર્ડેટામાં મૂકવામાં આવ્યા? તો એ લક્ષણો જે છે એ છે પોલું ચેતાતંત્ર અને મેરુદંડની હાજરી. મેરુદંડની હાજરી અને પોલું ચેતાતંત્ર, ખાલી બે જ લક્ષણો સરખા હોય એટલે બધાને મેરુદંડી સમુદાય અથવા કોર્ડેટા ફાઇલમની અંદર મૂકવામાં આવે છે. તો મેરુદંડની હાજરી, મેરુદંડ એટલે શું થાય? જે આપણા પૃષ્ઠભાગ ઉપર બધી જ મુખ્ય ચેતાઓ જે મગજમાંથી નીકળતી હોય એ આખા શરીરમાં બધી જ અલગ અલગ જગ્યાએ ચેતાઓ વિસ્તરવામાં આવે. તો એ મુખ્ય ચેતા જે મગજમાંથી નીકળે છે, જે પાછળ આપણા પૃષ્ઠભાગ ઉપર, જેને તમે કરોડરજ્જુ પણ કહો છો, એ કરોડરજ્જુની અંદર આવેલો જે મુખ્ય ચેતા દંડ જે છે એને મેરુદંડ કહેવામાં આવે. અને બધાના પોલું ચેતાતંત્ર પૃષ્ઠભાગે આવેલું હોય. તો એ બધામાં, સરીસૃપમાં, ઉભયજીવીમાં, વિહગમાં કે સસ્તનમાં, બધામાં એ લાક્ષણિકતા જોવા મળે જ છે. એટલે એને એક જ સમુદાય મેરુદંડી અથવા કોર્ડેટામાં મૂકવામાં આવ્યો. જો જ્યારે તમે વનસ્પતિના વર્ગીકરણની વાત કરતા હો તો ત્યાં સમુદાય શબ્દ નથી ઉપયોગમાં આવતો. ત્યાં સમુદાયની જગ્યાએ તમે વિભાગ અથવા ફાઇલમની જગ્યાએ એને ડિવિઝન એવું શબ્દ, જ્યારે વનસ્પતિની વાત કરતા, આ આપણે પ્રાણીની વાત કરીએ છીએ એટલે કોર્ડેટા આપણા માટે એક સમુદાય છે. જ્યારે વનસ્પતિમાં વાત કરતા હો તો વનસ્પતિની અંદર આ વર્ગક જે આવશે સમુદાય, ત્યાં એને એ વર્ગકનું નામ વિભાગ કરી દેવામાં આવ્યું છે. તો સૌથી ઉપરનું વર્ગક જે છે, સૌથી જેને સૃષ્ટિ કહેવામાં આવે, તો આપણે હવે તમે વર્ગીકરણમાં ખૂબ જ ઉપર આવી ગયા. તમે જાતિ જોયું, પ્રજાતિ જોયું, પછી કુળ જોયા, એના ગોત્ર જોયા, એનો વર્ગ જોયું અને એનો સમુદાય પણ જોયો. તો હવે છેલ્લે સૃષ્ટિ, કે આ બધા જ પૃથ્વી ઉપર જ્યારે તમે સૌથી મોટા જૂથની વાત કરો કે જેની અંદર બધાનો સમાવેશ, જ્યારે આપણે જેમ ભાવનગર, ગુજરાત, પછી ભારત એમ વાત કરી હતી, તો એની ઉપર આપણે ખબર છે 7 ખંડો આવે. તો એ સૌથી ઉચ્ચ કક્ષાનું જૂથ થઈ ગયું કે તમે કયા ખંડમાં છો. આપણે એશિયા ખંડમાં છીએ, અમેરિકા ખંડ છે, આફ્રિકા ખંડ છે. તો એવી જ રીતે સૃષ્ટિ જે છે એ સૌથી ઊંચું જૂથ છે. જેમ કે આ પૃથ્વી પરના બધા જ પ્રાણીઓ, જેમાં તમે અળસિયું પણ લઈ લો, સિંહ દીપડા પણ લઈ લો, કોઈ દરિયામાં રહેતી માછલીઓ પણ આવી જાય, કોઈ પણ પ્રકારનું પ્રાણી, કીટક પણ આવી જાય. બધા જ પ્રાણીઓ તમે એક દ્રષ્ટિએ જોવા જાઓ તો વનસ્પતિ કરતા એક રીતે અલગ છે કે બધા હલનચલન કરી શકે. તો એ હલનચલન કરી શકવા વાળા બધા જ જે વનસ્પતિના, એના તમને ખબર છે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચે પણ ખૂબ જ મોટો તફાવત છે. વનસ્પતિ કોષ જે છે એ કોષ દિવાલ ધરાવે છે, એની અંદર ફોટોસિન્થેસિસ પણ કરી શકે છે, જાતે પોતાનો ખોરાક તૈયાર કરી શકે છે. જ્યારે આપણે બીજા ઉપર નિર્ભર હોઈએ છીએ ખોરાક માટે, કાં તો વનસ્પતિ ઉપર કાં કોઈ બીજા પ્રાણી ઉપર. તો એવી રીતે સૌથી મોટા બે જૂથ જે છે એને વનસ્પતિ અને પ્રાણી, એ બે જૂથ તમે કહી શકો કે દુનિયામાં કોઈ પણ સજીવ હોય કાં તો વનસ્પતિ હોય કાં કોઈ પ્રાણી હોય. તો આ બે સૌથી મોટા જૂથ જે છે એને સૃષ્ટિ કહેવામાં આવે. એટલે આપણી પાસે બે સૃષ્ટિ છે અત્યાર સુધી, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. સૌથી ઉપરનું વર્ગ, સૌથી ઉપર આવેલું જૂથ, સૌથી મોટું એટલે વનસ્પતિની અંદર તમે જોઈ શકો કેટલું મોટું વર્ગ થાય, એમાં કેટલા બધા વનસ્પતિઓ આવી શકે. અને સૌથી નીચે તમે જાતિમાં આવો તો મેંગીફેરા ઇન્ડિકા, એની જાતિ તો એક જ આંબો એક જ આવે. એવી જ રીતે તમે જુઓ કે જેમ જેમ આમાં તમે ઉપર જતા જાવ લાક્ષણિકતાઓ તો ઘટતી જાય છે બે પ્રાણીઓ વચ્ચેની, પણ પ્રાણીઓની સંખ્યા વધતી જાય. જેમ જેમ અહીં ઉપર જાઓ એમ લાક્ષણિકતા ઘટે અને પ્રાણીઓની પણ આપણે સજીવ શબ્દ વાપરીએ, કારણ કે વનસ્પતિનો પણ સમાવેશ થાય છે. એટલે લાક્ષણિકતાઓ ઘટે અને સજીવોની સંખ્યા વધશે.
જાતિની અંદર લાક્ષણિકતાઓ બધી સરખી જશે પણ સજીવોની સંખ્યા ઓછી હોય. જેમ જેમ ઉપર જાઓ પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને ઉપર સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિની અંદર લાક્ષણિકતાઓની સંખ્યા ખૂબ જ ઓછી, સરખી લાક્ષણિકતા. કારણ કે પ્રાણી સૃષ્ટિની અંદર અળસિયું પણ આવે, તમે પણ આવો, તમારામાં અને અળસિયામાં કે તમારામાં અને માછલીમાં બહુ વધારે લાક્ષણિકતા નથી. એટલે લાક્ષણિકતાની સંખ્યા ઘટી જાય પણ સજીવોની સંખ્યા ખૂબ જ વધી જાય. પ્રાણી સૃષ્ટિમાં કેટલા બધા સજીવોનો તમે સમાવેશ કરી શકો. તેમજ વનસ્પતિ સૃષ્ટિની અંદર તમે લાખો સજીવોનો સમાવેશ કરી શકો. તો આ આપણી બધી જ અલગ અલગ વર્ગીકરણના વર્ગકીઓ છે અથવા અલગ અલગ વર્ગકો છે, ટેક્ઝોન છે અથવા ટેક્સા છે. તો હવે તમને સમજાય ગયું કે કઈ રીતે અલગ અલગ વર્ગકોની અંદર પ્રાણીઓને મૂકવામાં આવે, કઈ રીતે સરખી લાક્ષણિકતાઓ વાળાને એક જ જાતિમાં, થોડી ઓછી લાક્ષણિકતાઓ સરખી હોય તો એક જ પ્રજાતિમાં, એનાથી થોડી ઓછી લાક્ષણિકતાઓ ધરાવતા હોય તો કુળમાં, એનાથી ઓછી તો ગોત્રમાં, એવી રીતે વર્ગમાં ખાલી 2-3 લાક્ષણિકતાઓ સરખી હોય તો બધા જ પ્રાણીઓને એક વર્ગની અંદર, એક સમુદાયની અંદર, એક સૃષ્ટિની અંદર કઈ રીતે મૂકવામાં આવે છે. તો હવે આપણે આની પછીના લેક્ચરની અંદર એ જોશું કે આ વર્ગીકરણ આપણે કઈ રીતે થાય એ બધું સમજી ગયા, પણ એમાં કયા સાધનોનો ઉપયોગ થાય, આ વર્ગીકરણ કરવા માટે તમે કોનો ઉપયોગ કરી શકો એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.